19 માર્ચે બપોરે 12 વાગ્યે ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા કે અમે જ્યાં પણ ઈચ્છીએ ત્યાં ઉડી શકીએ છીએ, ઈરાનની એર સ્પેસ અમારા કંટ્રોલમાં છે. પણ એક દિવસે સાંજે 4 વાગે ખબર પડી કે ઈરાને દુનિયાની સૌથી એડવાન્સ ફાઇટર જેટ F-35 ને હિટ કરી દીધું છે. હવે આ કેટલી મોટી વાત છે તમને સમજાવું તો આ F-35 કોઈ સામાન્ય જેટ નથી. આ ખાસ કરીને લિટરલી એક ભૂત જેવું કામ કરે છે. જ્યાં પણ F-35 ઉડે છે એ ક્યાંય પણ કોઈ પણ રડારમાં આવતું જ નથી. જેટલી પણ સિસ્ટમ રડારની છે તે કોઈ પણ રડારની સિસ્ટમ આ F-35 ને કેચઅપ કરી શકતું નથી, કેમ કે અહીંયા પર ખાસ કરીને રડારની સિગ્નલને એબ્ઝોર્બ કરી લે છે એવી એની સિસ્ટમ બનાવવામાં આવી છે. એટલે કે કોઈને ખબર જ ન પડે F-35 ઉડ્યા પછી કઈ બાજુ જઈ રહ્યું છે. ઉલટું એમાં એવી પણ સિસ્ટમ આપવામાં આવી છે કે આ F-35 ને કોઈ પણ લોકો ટ્રેક કરી રહ્યા હોય તો એને ખબર પડી જાય છે કે ક્યાંથી તેને ટ્રેક કરવામાં આવી રહ્યું છે. પણ આ F-35 ને ઈરાને હિટ કરી દીધું. આવું કેમ બન્યું તમને સમજાવું તો ખાસ કરીને જૂની ટેકનોલોજી ઈરાને વાપરી, ઇન્ફ્રારેડ સર્ચ એન્ડ ટ્રેક IRST. હવે આ શું કરે છે? ખાસ કરીને આ કોઈ રડાર નથી, આ માત્ર ગરમી પકડે છે. એ પણ વસ્તુ ઘર્ષણ થાય અથવા તો ખાસ કરીને સ્પીડમાં ઉડતી હોય તો ત્યાં તમે જોયું હોય કે ભડકા જેવું અથવા તો તોર્ક થતો હોય છે. એવી જે તોર્ક થતો હોય તેને આ IRST પકડી લે છે. ખાસ કરીને ઈરાનની આ સિસ્ટમે ઈરાનને કહ્યું કે આકાશમાં કંઈક ગરમ ગરમ જઈ રહ્યું છે, કંઈક તોર્ક જેવું થઈ રહ્યું છે, તમે આ બાજુ જુઓ તો. એટલે ઈરાનને આ લોકેશન મળી ગયું. હવે ધ્યાન આપવાની વાત એ છે કે નુકસાન તો એટલું મોટું નથી થયું. F-35 હિટ તો થયું છે પણ સલામત રીતે ફરી ખાસ કરીને USA લેન્ડ પણ કરી લીધું હતું. પણ સૌથી મહત્વની વાત એ કે આ પહેલી વાર F-35 હિટ કરવામાં આવ્યું છે. હવે દુનિયાને પણ અંદાજો આવી ગયો છે કે આને પકડવાનો રસ્તો શું હોઈ શકે. તો આ અમેરિકાની જેટ F-35 ને લગભગ $2 ટ્રિલિયન નો બિઝનેસ નકામો પડી શકે છે. અને સૌથી મહત્વની વાત એ કે હવે આ ડેટા રશિયા અને ચીન પાસે પણ પહોંચી શકે છે. આવા જ કોઈ પણ સમાચાર મિસ કરવા ન માંગતા હોય તો આજે જ મને ફોલો કરી લેજો.